હજુ તો ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યાં સુરતમાં આગના બનાવો વધી રહ્યા છે। સુરતના રિંગ રોડ પર આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી। અહીં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી। કર્મચારીઓ માર્કેટની બહાર દોડી જવા પામ્યા હતા ત્યારે ફાયર બ્રિગેડ દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો। તો આગના ધુમાડાથી ગુંગળામણને કારણે એક વ્યક્તિનું મોત થવા પામ્યું છે। ઉનાળાની શરૂઆત સાથે સુરતમાં આગની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે રાત્રે નાનપુરાના એક મકાનમાં આગ લાગ્યા બાદ સવારે બેગમપુરાના મકાનમાં આગ લાગી હતી। ત્યારબાદ ભટારમાં ફર્નિચરની દુકાનમાં આગ લાગ્યા બાદ બપોરે ફરી પાછો રિંગ રોડ પર આવેલા શિવશક્તિ માર્કેટમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી ગઈ હતી। રિંગ રોડ પર આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હતી। માર્કેટમાં ખરો વેપારનો સમય હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા। એકાએક જ આગ લાગતા જીવ બચાવવા લોકો બહાર ભાગ્યા હતા। તો આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની 20થી 25 જેટલી ગાડીઓ મેજર કોલના આધારે સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યા હતા। એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ અચાનક જ આગ લાગી હોવાનો પ્રાથમિક વિગતો બહાર આવી છે। ફાયરના સાધનો લગાવવામાં આવ્યા છે પરંતુ તે કાર્યરત ન હોવાનું જાણવા મળ્યું છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આવેલી 4થી 5 દુકાનોમાં આગ ભભૂકી હતી। બેઝમેન્ટમાં આગ લાગવાને કારણે ધુમાડો મોટા પ્રમાણમાં પ્રસરી ગયો હતો, જેને કારણે ઘટના સમયે માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ગુંગળામણ અનુભવી રહ્યા હતા। ધુમાડો વધુ હોવાને કારણે લોકો જીવ બચાવવા માટે બહારની તરફ ભાગ્યા હતા। જોકે એક વ્યક્તિનું ગુંગળામણના લીધે મોત નિપજવા પામ્યું હતું। અંગે ફાયરના અધિકારી કૃષ્ણા મોઢે જણાવ્યું હતું કે શિવશક્તિ માર્કેટના બેઝમેન્ટની દુકાનમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક સ્તરે લાગી રહ્યું છે। આગ લાગી ત્યારે બેઝમેન્ટમાં 50થી પણ વધુ લોકો હતા। દુકાનના માલિકો અને ગ્રાહકો વેપારીઓ આગ લાગતાની સાથે જ પોતાની રીતે બહાર દોડી ગયા હતા। ફસાયેલા લોકોને ફાયરના લાશ્કરે બહાર કાઢ્યા હતા। આગ અંદર પ્રસરી ગઈ હતી। 20થી 25 જેટલી ફાયરની ગાડીઓ घटना स्थले पहुंची आग पर काबू मेळवी लेवायो छे। 40 मिनट में फायर कंट्रोल रूम में कॉल आया था। अभिषेक मार्केट के बाजू में शिव शक्ति मार्केट है, वहाँ बेसमेंट में एक दुकान में आग थी। यहाँ आने के बाद ऑफिसर 3 गेट से गाड़ियाँ इधर आई इमीडिएट, और ऑफिसर ने इन्फॉर्मेशन दिया कि काफ़ी पूरा बेसमेंट, दोनों बेसमेंट भरे हुए धुआं से, और फायर की गाड़ी आने के बाद करीब 60 से 70 लोगों को बाहर निकाला जो अंदर थे, और अंदर पार्किंग भी है, शॉप्स भी है। और उसके बाद पास में एक लेबर है, वो अपना सामान निकालने के लिए वापस अंदर गया था, और अंदर धुआं की वजह से दिशा भ्रम हो गया और निकल नहीं पाया धुआं की वजह से बाहर, और उसका अंदर से बेजान अवस्था में बॉडी मिला है, उसको हॉस्पिटल सारवार के लिए भेजा गया है। आम रिंग रोड टेक्सटाइल मार्केट विस्तार में हमेशा खूब ज ट्राफिक रहतो होय छे। अहीं रस्ता पर आड़ेधड़ पार्किंग, लारी, टेम्पोना दबाणना लीधे रस्ता पर वाहनों चलाववामां मुश्केली पड़ती होय छे। बपोरना समय तो राहदारीओनी अवरजवर पण वधु होय छे। आवा समय आग लगता फायर ब्रिगेडनी मुश्केली वधी हती। लोको आगनी घटना जोवा माटे टोळुं वळता दूर सुधी ट्राफिक जाम थयो हतो अने फायरनी गाड़ीओए घटनास्थळ सुधी पहोंचवामां अनेक मुश्केलीनो सामनो पण करवो पड्यो हतो। ब्यूरो रिपोर्ट G10 न्यूज़।